તો મિત્રો એ વાત જણાવતા બહુ આનંદ થાય છે કે આપણે થઈ ગયા છે 200 સબસ્ક્રાઇબર યુટ્યુબ ઉપર પૂરા. તો મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર. અને અત્યારે મારી સાથે દુકાનમાં હાજર છે રણજીત બાવળિયા. તો રણજીત, શું કેવું છે તારું? હવે માનતા કરવી છે કે એક સબસ્ક્રાઇબર નો વધવો પડે હવે આંશી. એક સબસ્ક્રાઇબર જો આવા ભાઈબંધ હોય ને એટલે તમારા દુશ્મનની પણ. મિત્રો તમે જો પાતળિયા ડેડકે આવી ગયા છે રસ્તા માથે. હેલો, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગમાં. મિત્રો, નાનપણમાં તમે લુચ્છા વરસાદની વાર્તા તો તમે સાંભળી જ છે. તો એવી જ અત્યારે હાલત થઈ રહી છે. તમે જોઈ શકો છો, જ્યારે માંડવીમાં સૂયા બેસવાની શરૂઆત થઈ ત્યારે વરસાદ ન આવ્યો. માંડવી આખી મોટી થઈ ગઈ, ખોખા બેસી ગયા, તોય વરસાદ ન આવ્યો. અને અત્યારે માંડવી કાઢવાની સમય થઈ ગયો છે ત્યારે તમે જુઓ, રોજ એટલે રોજ વરસાદ આવે છે. અમથા તોડવાને કીધો હોય છે લુચ્છો વરસાદ. તમે જોઈ શકો છો કેવો વરસાદ આવે છે. જ્યારે એની ખરી ખરી જરૂર હતી ત્યારે વરસાદ ન આવ્યો. હવે વરસાદ રોજ એટલે રોજ આવા કરે છે. જુઓ, ઘડીક વારમાં પાણી ગામ હોરા બહાર નીકળી જાય એવો વરસાદ આવી જાય. પહેલાં તો નકરો ઝુરફુર્યો ને ફુરફુર્યો તો આવ્યા કર્યો, સારો વરસાદ જ ન આવે. તમારે મિત્રો કેવી હાલત છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે માંડવી વાવી છે કે કપાસ વાવ્યો છે કે તમારી બાજુ શું વાવ્યું છે એ પણ કોમેન્ટમાં જણાવી દીજો. મિત્રો તમે જો પાતળિયા ડેડકે આવી ગયા છે રસ્તા માથે. તમે જોઈ શકો છો. આ ડેડકે આવડા મોટા ડેડકે તમે જોયા છે કે નહીં કોમેન્ટ કરી નાખી સમજો. મિત્રો તમે જુઓ કેવું દ્રશ્ય છે. એક બાજુ તડકો અને એક બાજુ વરસાદ વરસે છે. તો એની માટે એક ઉખાણું છે કે તડકે તડકે વરસાદ વરસે અને ભાભાજીને ઘોડા ભડકે. તો તમારી બાજુ કોઈ એવું ઉખાણું છે કે નહીં કોમેન્ટ કરીને જણાવજો. ને આવું દ્રશ્ય તમે જોયું છે કે એક બાજુ તડકો વરસતો હોય, એક બાજુ તડકો હોય અને બીજી બાજુ વરસાદ વરસતો હોય. તમે જુઓ તો કોમેન્ટ કરીને જણાવજો. જો મિત્રો, જોયું તમે, એક બાજુ તડકો પડે છે અને તડકામાં જ તે વરસાદ ચાલુ છે. વરસાદ દેખાય છે તો તડકો હોય એટલે દેખાય. જો નકર તો કદાચ એટલું બધું ન દેખાય. તો મિત્રો એ વાત જણાવતા બહુ આનંદ થાય છે કે આપણે થઈ ગયા છે 200 સબસ્ક્રાઇબર યુટ્યુબ ઉપર પૂરા. તો મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર. અને અત્યારે મારી સાથે દુકાનમાં હાજર છે રણજીત બાવળિયા. તો રણજીત, શું કેવું છે તારું? હવે માનતા કરવી છે કે એક સબસ્ક્રાઇબર નો વધવો પડે હવે આંશી. એક સબસ્ક્રાઇબર જો આવા ભાઈબંધ હોય ને એટલે તમારા દુશ્મનની પણ જરૂર ન પડે. એટલે પણ મજાક કરું છું, મજાક કરું. કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ. 200 સબસ્ક્રાઇબર થવા મંડળ, 200 સબસ્ક્રાઇબર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ખુશ રહો. થેન્ક યુ મિત્રો. 201 થઈ ગયા છે એટલે એક સબસ્ક્રાઇબર તો માથે થઈ ગયો છે. પણ માનતા ન કરતો, જલ્દીથી 200K સબસ્ક્રાઇબર થાય ને એવી માનતા કરતો. 200K? હા, વાંધો નહીં, કરીને છે. હાલ મિત્રો, આપણે 200 સબસ્ક્રાઇબર થયા છે, 200K નથી થયા. પણ આવો નવો સપોર્ટ આપનો રહ્યો તો એક દિવસ 200K સબસ્ક્રાઇબર પણ થાય છે. થશે 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 થશે. પહેલા અવશ્ય થશે.
પેલા ઇજ્જત 500 થાય છે, પછી 1000 થાય છે, ભરોસો રાખો, જરૂરથી 50,000 થાય થશે. છે, લાખ થાય છે, પછી 2 લાખ. વાહ, પછી છે ને મારે પછી વ્લોગ શરૂ કરવા છે. અને 200 કે થઈ જાય ને પછી તારે જ પછી હમણાં મળશે હાલવા. ખાલી મારો વિડીયો જોઈને તે હાલી જાય છે તારા વ્લોગ. એટલે જ તેને 200 કે થાય પછી કરવા એમ. તું સમજા નહીં રે. કાંઈ વાંધો નહીં મિત્રો, આવો નવો સપોર્ટ કરતા રહેજો. અત્યારે હું તને સપોર્ટ કરું છું, પછી તારે 200 કે થાય ને પછી તારે મને સપોર્ટ કરવાનો. કાંઈ વાંધો નહીં, થવા તો દે પછી આપણે. મનમાં કહેતો હશે કાંઈ કરવા નથી, 200 કે થવા દે, પછી તારા હાથમાં આવું તો એને જડવું તો હારે રાખવું તો એ વાત નહીં ને. એમ કહેતો હશે મનમાં. એટલે એવું કાંઈ ન હોય. જે આપણે શરૂઆતથી આપણે હારે એટલે 200 જણા હારે હોય, આપણો એ પાયો કહેવાય. અને પાયો હંમેશા આપણે મજબૂત હોવો જોઈએ. એટલે આ પણ પાયો ખાટલાનો હોય. હું તું વાત કરે? હે, પાયા ખાટલાના હોય. પાયો એટલે ખાટલાના પાયા હોય જ તે, મકાનના પાયો હોય, પણ પાયો એટલે કે આપણા જે મૂળભૂત પાયો હોય ઈ. તે પાયો ખાટલાનો ને મકાનનો હોય, બીજો શેનો હોય? બધાયનો પાયો હોય. શેનો હોય કે તો ખરું? કેતો નથી. પાયો બધાયનો હોય. પાયો મુંજાઈ ગયો છે હવે મિત્રો. હું બોલવું? મિત્રો પાયો એટલે તમે તો સમજી ગયા પાયો કોને કહેવા માંગુ છું. જવાબ તો એને દેવો જ છે, પણ મગજમાં નથી આવતો ગમે હું જવાબ દેવો. તો આખરે મિત્રો બહુ વિચાર કર્યો મેં, પણ કાંઈ મગજમાં આવ્યું પાયો નહીં. એટલે મિત્રો પાયો એટલે શ્રાવણ નહીં. વિચાર છે મિત્રો પાયો એટલે શું? પાયો એટલે પાયો એટલે એક તો પાયા ઘડિયા આવે, એ ભાઈ તું નો હોય ક્યાં કરે? બીજું તો એક મકાનનો પાયો આવે, પછી ઓવડીનો પાયો આવે, પછી બીજો શેનો પાયો આવે? ખાટલાનો પાયો આવે, ટેબલનો પાયો આવે. તું કયા પાયાની વાત કરે એ કે? પાયો એટલે મિત્રો આવડતું ન હોય એટલે તમારો આધાર, જીભ મંડે જલાવા. તમારો આધાર હોય, મુખ્ય આધાર પાયો કહેવાય. સમજ રહ્યો? સમજ ગઈ. પાયો એટલે મિત્રો આપણો મુખ્ય આધાર કહેવાય. મુખ્ય આધાર. તો આપણે પાયો છે ને મિત્રો, કિશને હાથી સિમેન્ટ નાખીને પાયો બુર્યો છે, એટલે જલ્દી 400 કે થઈ જવા પડે. ઓહો હો, 200 નહીં 400 કે. કેમ કે હાથી સિમેન્ટની એજન્સી ઘરની છે, એટલે પાયો તો મજબૂત જ હોય ને યાર. તમારે કેવું? સાચી વાત છે. તમારે પણ પાયો મજબૂત બનાવો તો હાથી સિમેન્ટ લઈ જજો. અમારે નથી લે, અમારે તો મોંઘી પડે, અમારે થોડી ઘરની છે. હાથી સિમેન્ટ વાપરો તો જ તે પાયો મજબૂત અમે થાય. તો અને કાપને કાપવું પડશે હો. નામ ન પડે વચમાં. હાથી સિમેન્ટ સિવાય એકેય સિમેન્ટ હારી નથી, અને એનો જ પાયો બનાવજો તો જ મજબૂત થાય છે. હાથી સિમેન્ટ. જિંદાબાદ. મારો ભાઈબંધ જો હાથી સિમેન્ટ વાપરતો હોય તો હું હાથી સિમેન્ટ જ વાપરું, કારણ કે પાયો તો મારે મજબૂત કરવો પડશે ને, તો જ તે 200 કે થાય મારી. કાંઈ વાંધો નહીં મિત્રો. એટલે પણ આપણે હવે યુટ્યુબની અને આ મકાન સણવાની વાત મિક્સ કરી નાખી. મિત્રો કિશન કિંગ વ્લોગ તમે જો હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો હજે પાયો ગાળી નાખજો. મિત્રો કિશન કિંગ વ્લોગ તમે હજી સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો. 200 માંથી 200 કે સુધી ની સફરમાં તમે જોડાયેલા રહેજો. ચાલો મિત્રો, એ વાંધો નહીં હો, ભલે મળીએ ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. આવજો. ગુડ નાઇટ.